હેલો મિત્રો, રાધે કૃષ્ણ. આજે બપોર પછી વ્લોગ શરૂ કર્યો છે ને મારે ઓછમી જીરું પડ્યું તો થોડુંક તો બનાવવાનું છે ઓછમી જીરું. ગરમીમાં ખાવાથી બહુ રાહત મળે છે, આપણે બનાવી નાખીએ. થોડાક કાજુ બદામ આપણે ખાંડીને નાખશું આમાં. તો ઘી ગરમ કરીને આપણે આમાં નાખી દીધું છે અને આપણું ઓથમી જીરું થઈ ગયું છે રેડી. જો આવું કંઈક બન્યું છે. ગાય દવાનો ટાઈમ થઈ ગયો છે, સાંજના 7 સવા 7 જેવું થઈ ગયું છે ને આપણે સતોડાને દૂધ પીવું છે એટલે વાટ જોવે છે કઈ દોવા જાય. અચ્છા તું દૂધ પીવું ને? નહીં ચટો દૂધ પીવું ચટો દૂધ પીવું. બનાવીશું દહીં વઘારું છું. તીખારી દહીં તીખારી. તો આજે દહીં તીખારી બને છે સાંજના જમવામાં. દહીં તીખારી ને બાજરાના રોટલા. હાલો દહીં તીખારી ખાવી તો આવી જાઓ. આજે છે બીજો દિવસ ને વાગી ગયા છે 8 માંથી 5. કામકાજ શરૂ છે ઘરનું વાસી કામ. ચતોડું ભાખરી ખાય છે. નહીં ચતો ખાઈ લીધો. આજ રોંઢાનો બહુ જ પવન ઉડ્યો છે જોરદાર. નકરી ધૂળની ડમરી ઉડે છે. વાવાઝોડું એવું વાવાઝોડું મિની વાવાઝોડું. શું કરશો મમ્મી? મક્ખણ કરું ગરમ. ઘી બનાવશે ઘી કે માખણ? ઘી બનાવું છું. ઘી બનાવે છે ભાઈ. સાલિયામાંથી નાખવાનું છે. આપણે ગાય વિયાણી હતી એનું માખણ થઈ ગયું છે ભેગું તો ઘી બનાવે છે. તો જામી પડ્યું છે. જે અમારા વાડામાં બુલબુલ બેઠું છે દિલ્હી ઉપર. ગાયબ થઈ ગયું. બુલબુલ હતું દિલ્હીમાં. અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો.